આજે આપણે ભારતીય રાજકારણના એક એવા મોટા ફેરફાર વિશે વાત કરવાના છીએ જે દેશનો રાજકીય નકશો કાયમ માટે બદલી શકે છે. જી હા, વાત છે આપણી સંસદના એક સંભવિત મહાવિસ્તરણની. ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. સ્ક્રીન પર જે આંકડો છે 8016 એને બરાબર યાદ રાખી લેજો, કારણ કે આ કોઈ નાનોસૂનો નંબર નથી. આ આપણી લોકસભાની નવી સંભવિત સભ્ય સંખ્યા હોઈ શકે છે. અને આજની આપણી આખી ચર્ચા આ જ આંકડાની આસપાસ ફરવાની છે. હવે જુઓ, આ ફેરફાર કેટલો મોટો છે. અત્યારે આપણી લોકસભામાં 543 બેઠકો છે. પ્રસ્તાવ છે એને સીધી 816 પર લઈ જવાનો, એટલે કે લગભગ 50%નો સીધો વધારો. આ કોઈ સામાન્ય સુધારો નથી, આ તો રાજકારણનો આખું ગણિત બદલી નાખે એવો મોટો નિર્ણય છે. તો આખી વાત છે શું? પ્રસ્તાવ એકદમ સીધો છે. આવનારી સામાન્ય ચૂંટણીઓ પહેલાં જ સાંસદોની સંખ્યામાં જંગી વધારો કરવો અને ભારતને એક નવી અને વધુ મોટી સંસદ આપવી. પણ તરત જ મનમાં સવાલ થાય કે આટલો મોટો અને જટિલ ફેરફાર અત્યારે જ કેમ? આની પાછળનું મુખ્ય કારણ છે એક એવો કાયદો જેની રાહ દેશ દાયકાઓથી જોઈ રહ્યો હતો, અને એ છે મહિલા અનામત કાયદો. આ બધી જ કવાયતના કેન્દ્રમાં છે નારી શક્તિ વંદન અધિનિયમ. આ એક ઐતિહાસિક કાયદો છે જે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની વાત કરે છે. એટલે કે જો લોકસભા 816 સભ્યોની થાય તો એમાંથી 273 બેઠકો ફક્ત મહિલાઓ માટે જશે. આ એક બહુ મોટો બદલાવ છે. પણ આ કાયદો બન્યો કેવી રીતે? એની સફર જરાય સહેલી નહોતી. 1996માં પહેલીવાર રજૂ થયા પછી કેટલી સરકારો આવી અને ગઈ, પણ આ બિલ દાયકાઓ સુધી સંસદમાં જ અટવાયેલું રહ્યું. અનેક નિષ્ફળ પ્રયાસો થયા, અને વિચારો, 27 વર્ષની લાંબી લડાઈ પછી આખરે 2023માં આ કાયદો હકીકત બન્યો. તો સવાલ એ જ છે, જો 27 વર્ષે કાયદો પાસ થઈ ગયો, તો પછી એને લાગુ કરવામાં શું વાંધો છે? એવી કઈ બંધારણીય ગૂંચવણ છે જે આને રોકી રહી છે? આની પાછળ બે મોટા બંધારણીય કારણો છે. પહેલું, કાયદા મુજબ તેનો અમલ નવી વસ્તી ગણતરી પછી જ થઈ શકે, અને બીજું, એ વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવું પડે, એટલે કે દેશના તમામ મત વિસ્તારોની સરહદો નવેસરથી નક્કી કરવી પડે. આખી પ્રક્રિયામાં એટલો સમય લાગે કે કાયદો 2029 પહેલાં લાગુ જ ન થઈ શકે, અને સરકાર આટલી રાહ જોવા નથી માંગતી. અને આ સીમાંકન શબ્દ જ આપણને આખા મુદ્દાના સૌથી મોટા અને સંવેદનશીલ વિવાદ પર લઈ આવે છે. ઉત્તર ભારત વિરુદ્ધ દક્ષિણ ભારતનો રાજકીય સંઘર્ષ. આ ખરેખર એક બહુ મોટો પડકાર છે. તો આ સીમાંકન છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો, વસ્તીના નવા આંકડા મુજબ ચૂંટણીના વિસ્તારોની હદ ફરીથી નક્કી કરવી. આની પાછળનો સિદ્ધાંત લોકશાહીનો પાયો છે. એક વ્યક્તિ, એક મત, એક મૂલ્ય. મતલબ કે દરેક સાંસદ લગભગ સરખી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે. અહીંયા જ દક્ષિણના રાજ્યોની સૌથી મોટી ચિંતા છુપાયેલી છે. એમણે દાયકાઓ સુધી વસ્તી નિયંત્રણ પર ખૂબ સારું કામ કર્યું છે. એમનો તર્ક એ છે કે જો નવી વસ્તી ગણતરી પ્રમાણે બેઠકો વહેંચવામાં આવે તો વધુ વસ્તીવાળા ઉત્તર ભારતના રાજ્યોને વધુ બેઠકો મળશે. તેમનું કહેવું છે કે અમે વસ્તી નિયંત્રણ માટે આટલી મહેનત કરી, તો શું એની અમને સજા મળવી જોઈએ? તો આ ઉત્તર દક્ષિણના ઝઘડાને ટાળવા અને મહિલા અનામતને પણ જલ્દી લાગુ કરવા માટે સરકારે એક કહી શકાય કે એક વચલો રસ્તો કાઢ્યો છે, એક ચતુરાઈભર્યો ઉકેલ રજૂ કર્યો છે. આ પ્લાન બહુ રસપ્રદ છે. સરકાર કહે છે કે નવી વસ્તી ગણતરીની રાહ જ ન જુઓ, એના બદલે 2011ના જૂના ડેટા પર જ ચાલો અને દરેક રાજ્યની બેઠકોમાં સરખા પ્રમાણમાં લગભગ 50% વધારો કરી દો. આનાથી બે ફાયદા થાય. મહિલા અનામત પણ લાગુ થઈ જાય અને કોઈ પણ રાજ્યનો સંસદમાં સત્તાનો હિસ્સો ઘટે નહીં. આ ટેબલ જુઓ એટલે આખી વાત સમજાઈ જશે. જેમ કે ઉત્તર પ્રદેશની બેઠકો 80થી વધીને 120 થશે અને તમિલનાડુની 39થી વધીને 59 થશે. પણ મહત્વની વાત એ છે કે ભલે બેઠકોની સંખ્યા વધી, પણ સંસદમાં જે સત્તાનો હિસ્સો હતો એ લગભગ એટલો જ રહ્યો. આ જ છે આ સમાધાનની ચાવી. તો શું આપણે આને લોકશાહી 2.0 કહી શકીએ? ચાલો હવે આ નવી સિસ્ટમના ફાયદા અને તેની સાથે જોડાયેલા પડકારો બંને પર એક નજર કરીએ. એક બહુ મોટો ફાયદો તો એ છે કે લોકોનું પ્રતિનિધિત્વ સુધરશે. અત્યારે આપણા દેશમાં એક સાંસદ લગભગ 25 લાખ લોકો માટે જવાબદાર છે, જે દુનિયાની સરેરાશ કરતાં ઘણું વધારે છે.
આ ફેરફાર પછી આ આંકડો ઘટીને 16 લાખની નજીક આવી જશે, જે વૈશ્વિક સરેરાશની ઘણો નજીક છે. આ વિસ્તરણના ફાયદાઓની યાદી લાંબી છે. સૌથી પહેલું અને સૌથી મોટું, મહિલા અનામત 2029 પહેલાં લાગુ થઈ જશે. બીજું, લોકશાહી વધારે મજબૂત બનશે કારણ કે સાંસદો અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે. નાના મત વિસ્તારોનું સંચાલન પણ સહેલું બનશે અને આપણા નવા વિશાળ સંસદ ભવનનો પણ પૂરેપૂરો ઉપયોગ થશે. પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય, એમ અહીં પણ કેટલીક મોટી ચિંતાઓ છે. સૌથી મોટી ચિંતા એ છે કે આ ઉપાય ઉત્તર દક્ષિણના મૂળ ઝઘડાને ઉકેલતો નથી, બસ થોડા સમય માટે ટાળી દે છે. ભવિષ્યમાં આ મુદ્દો ફરી ઊભો થશે જ. આટલી મોટી લોકસભામાં ચર્ચા અને સંકલન કરવું પણ એક મોટો પડકાર બનશે. અને સરપંચપતિ જેવી પ્રોક્સી રાજનીતિ અને ઓબીસી કોટા જેવા વિવાદો તો હજુ પણ વણ ઉકેલ્યા જ છે. તો છેલ્લે આપણે એ જ સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. શું આ એક ઐતિહાસિક લોકતાંત્રિક સુધારો છે કે પછી એક મોટી અને જટિલ સમસ્યાને ભવિષ્ય પર ઢોળી દેવાની એક રાજનીતિક ગોઠવણ માત્ર છે? આના લાંબા ગાળાના પરિણામો શું આવશે એનો સાચો જવાબ તો કદાચ સમય જ આપશે.